કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાને પગલે આખો દેશ ભારે આઘાતમાં છે। ત્યારે રાજકોટમાં ભાજપનો મહિલા મોરચો બર્થડે સેલિબ્રેશનમાં વ્યસ્ત છે। ભાજપ મહિલા મોરચાએ કિશનપરા ચોકમાં પહેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને બાદમાં મહિલા મોરચો કેક લઈને પહોંચ્યો હતો અંજલિબેન રૂપાણીને ત્યાં, જ્યાં ભાજપ અગ્રણી અંજલિબેન રૂપાણીના જન્મદિવસ નિમિત્તે મહિલા મોરચાએ કેક કાપીને ભવ્ય ઉજવણી કરી હતી। જોકે સમગ્ર દેશ નિર્દોષ ભારતીયોના મોતને લઈ શોકમાં છે, છતાં અંજલિબેન રૂપાણીએ પણ મહિલા મોરચાને પોતાનું બર્થડે સેલિબ્રેશન કરવાની ના ન પાડી અને હસતા મોઢે કેક કાપીને સેલિબ્રેશન કર્યું, જ્યાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ, પૂર્વ મહિલા કોર્પોરેટરો સહિતના લોકો સેલિબ્રેશનમાં હાજર રહ્યા હતા। આટલેથી ન અટકતા સોશિયલ મીડિયામાં મહિલા મોરચા દ્વારા બર્થડે સેલિબ્રેશનના ફોટો અને વિડીયો પણ શેર કરવામાં આવ્યા અને મહિલા મોરચાના કાર્યકર્તાઓએ પણ જાણે કે બહાદુરીનું કામ કર્યું હોય તેમ પોતાના સ્ટેટસમાં ઉજવણીના ફોટા પણ મૂક્યા હતા। આમ ભાજપના મહિલા મોરચાના નેતાઓએ પહેલા શ્રદ્ધાંજલિ અને બાદમાં બર્થડેની ઉજવણી કરી હતી।